હવે વાત કરીશું અરવલ્લીની। અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આવેલી મામલતદાર કચેરીને બાળથી આશરે 5 કિલોમીટર દૂર વાત્રક ખાતે ખસેડવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના વિરોધમાં આજે બાયડ શહેર સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। વેપારીઓએ સ્વયંભૂ પોતાની દુકાનો અને ધંધા રોજગાર બંધ રાખીને આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। નાગરિકો અને વેપારીઓનો આક્ષેપ છે કે કચેરી શહેરથી દૂર જવાથી સામાન્ય જનતા અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકોને સરકારી કામકાજ માટે હાલાકીનો સામનો કરવો પડશે। સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે મામલતદાર કચેરી બાયડમાં જ રાખવામાં આવે અને જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બાયડ તાલુકાના આશરે 1.25 લાખની વસ્તી છે। બાયડ નગર અને તાલુકાની જો વાત્રક કચેરી જશે તો ખૂબ અન્યાય થશે। આમ જાહેર હિતમાં પબ્લિક ઇન્ટરેસ્ટ ધ્યાનમાં રાખીને બાયડમાં મૂળ જગ્યાએ મામલતદાર કચેરી રહે તેવી સરકારશ્રીની નમ્ર અપીલ છે। વાત્રક જવાથી લોકોને આર્થિક રીતે નુકસાન થશે, વાહન વ્યવહારમાં ખૂબ તકલીફ પડશે, અકસ્માતોની સંભાવના વધી જશે અને પ્રજાને ખૂબ હાલામારી ભોગવવી। બાયડ જનતાને કાયમિક માટે મામલતદાર કચેરીની જરૂર પડતી હોય છે। બાયડની અંદર તાલુકા પંચાયત, પ્રાંત કચેરી અને બાયડની અન્ય વાત્રક ખસેડવામાં આવે તો 5 કિલોમીટર દૂર આવવા જવા માટે ખોટો ગરીબોને ખર્ચો થાય। એ માટે અમે દરેક અંદર સ્થળ અમે મુલાકાતો કલેક્ટર આગળના કલેક્ટરશ્રીની સ્થળ મુલાકાતો કરાયેલી, પણ મૂળ જગ્યાએ મામલતદાર કચેરી બનાવવામાં આવે તો આવાસો છે એ પણ નોંધિત છે। જે આજુબાજુ જે ગોડાઉનો બે છે એ ગોડાઉન પણ નોંધિત છે। મામલતદાર કચેરી આવે તો 7,000 ફૂટ ચોરસ મીટર જમીન થાય છે। મામલતદાર કચેરી બહુ બહુમારી બનાવી હોય તો પણ બનાવી શકીએ। બંધ પાડવામાં આવ્યો છે અને લોકોએ સ્વયંભૂ આ બંધ પાડવા માટેનો નિર્ણય કરી આજે બજારમાં એક પણ વ્યક્તિ ખરીદ કોઈ અહીંયા આવ્યો નથી। એના ઉપરથી જ દેખાઈ આવે છે કે બાયડ તાલુકાની જનતાને આજ જે તે સમયે તત્કાલીન કલેક્ટરશ્રીને પણ આ રજૂઆતનો રિવ્યુ આપવા માટે જણાવવામાં આવ્યું હતું। આવ્યા હતા જે મામલતદાર કચેરીની આગામી સુવિધાઓ માટેની જે આવશ્યક જરૂરિયાત છે એટલી જગ્યા એમને બતાવવામાં આવી હતી, પણ એ જગ્યાએ એમને આનો રિવ્યુ નેગેટિવ આપ્યો કે અહીંયા ફલાણું તકલીફ છે, ફલાણી તકલીફ છે અને વાત્રક આને લઈ જવાનું બળજબરી પૂર્વક વાત્રક લઈ જવાનું કરવામાં આવ્યો, કોના ફાયદા માટે કરવામાં આવ્યો અને કોના દબાણથી કરવામાં આવ્યો એ સમજાતું નથી। આનામાં નાની વાત હોય તો 4 દિવસ પહેલા અમુક આગેવાનો ઓનલાઈન થઈને જણાવી દેતા હતા કે આપણે બાયડમાં આમ કરવાનું તેમ કરવાનું, તો આટલો મોટો નિર્ણય હોય અને જો નથી પડી તો પછી આટલી વાહવાહી કેમ? જનતા સામે એક પ્રશ્ન ઉભો થયો છે કે બાયડની મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવામાં આવે એ યોગ્ય છે કે નહીં? તો બાયડની અને બાયડના આજુબાજુ ગામડાઓની પબ્લિકનો જવાબ છે ના। બાયડની મામલતદાર કચેરી બાયડ ખાતે જ યથાવત રાખવામાં આવે। તેનું કારણ છે કે મામલતદાર કચેરી એકમાત્ર ઓફિસ નહીં પરંતુ તેની સાથે પ્રમાણપત્રો, જમીન, વિકાસ અને વહીવટીને લગતા ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। તો તેની મામલતદાર